નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપનું સ્વાગત કરું છું। મારો વિષય છે હિન્દી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 3 ક્યાં નિરાશ હોવા જાય એટલે કે શું નિરાશ થવું જોઈએ આ પાઠ ભણવાનો છે। આ પાઠના ભાગ 1માં આપણે જોયું કે આ દુનિયાના લોકો કોને સુખી કહે છે અને કોને દુઃખી કહે છે, કોણ ઈમાનદારીથી કામ કરે છે અને કોણ બેઈમાનીનો સહારો લે છે, સમાજમાં કેવા કાયદા કાનૂન ચાલે છે, આ બધું જ જોયું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ। भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को अधिक महत्व नहीं दिया है। उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है। विद्यार्थी मित्रों, भारतवर्ष એટલે કે ભારતે कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है। भौतिक वस्तुओं એટલે કે સાધનો, મશીનો, આવી બધી વસ્તુઓનો ભારતે ક્યારેય સંગ્રહ જ નથી કર્યો, ક્યારેય એને વધારે અધિક એટલે કે વધારે મહત્વ જ નથી આપ્યું। उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है એટલે કે ભારતવર્ષની દ્રષ્ટિએ જોઈએ તો મનુષ્યના અંદરના ભાવમાં મહાન આંતરિક તત્વ જે સ્થિર થઈને બેઠેલું છે વહી ચરમ ઓર પરમ હે એટલે કે એ જ આધ્યાત્મિક તત્વ છે, એ જ આપણું પરમ સુખ છે। लोभ, मोह, काम, क्रोध विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं। એટલે કે લોભ, મોહ કરવો, કામ, ક્રોધ આવી બધી જ વિકાર વૃત્તિઓ એટલે કે ખામીઓથી મનુષ્ય સ્વાભાવિક રીતે विद्यमान એટલે કે हाजिर रहतो હોય છે। पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के सहारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। શું કહે છે હવે વિદ્યાર્થી મિત્રો કે આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા આ બધી વિકાર એટલે કે મનુષ્યમાં શું હોય, આવી બધી ખામીઓ હોય જ છે, વિદ્યમાન એટલે હાજર તો રહે જ છે। परंतु એટલે કે उन्हें प्रधान शक्ति એટલે કે पहली शक्ति मानवी और अपने मन बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। એટલે શું કહે છે કે આવી બધી વસ્તુઓ બુદ્ધિને એના ઈશારા પર જ છોડી દેવો, એના સહારા પર જ નિકૃષ્ટ એટલે કે છોડી દેવું, આ ખૂબ જ ખરાબ દ્રષ્ટિથી જોવાલાયક થાય છે। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना, उन्हें सदा संयम के बंधन से बांध कर रखने का प्रयत्न किया है। એટલે કે ભારતવર્ષે ક્યારેય પણ ઉચિત એટલે કે આવી જ વસ્તુઓ સરળ છે नहीं माना, उन्हें सदा संयम के बंधन से बांध कर रखने का प्रयत्न किया है। संयम એટલે કે ધીરજથી બાંધવાનો જ હંમેશા પ્રયત્ન કરેલો છે। પરંતુ ભૂખ की उपेक्षा नहीं की जा सकती। શું કહે છે? ઉપેક્ષા એટલે કે ભૂખની તિરસ્કાર ન કરવો જોઈએ। बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती। बीमार व्यक्ति होय तो एनी सामे આપણે દવાની ઉપેક્ષા એટલે કે એનો તિરસ્કાર નથી કરી શકતા। गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती। બીજી તરફ આપણને કહે છે કે ગુમરાહ એટલે કે જે લોકો રસ્તો ભૂલી ગયા હોય એને સરખા રસ્તા પર લઈ જાવો, સરખો માર્ગ બતાવવો, એની પણ આપણે ઉપેક્ષા એટલે કે એને પણ આપણે તિરસ્કાર ન કરવો જોઈએ। हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं। શું કહે છે હવે કે હુઆ યહ હે કે એટલે કે થયું એ છે કે देश की कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए એટલે કે ઘણા બધા દુઃખોને, ખરાબ પરિસ્થિતિઓને દૂર કરવા માટે અનેક કાયદા કાનૂનો બનાવવામાં આવેલા છે जो कृषि उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है। परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता।
જો કૃષિ ઉદ્યોગ એટલે કે ખેતી ઉદ્યોગ, વાણિજ્ય, શિક્ષા એટલે કે શિક્ષણ, સ્વાસ્થ્ય, આવી બધી સ્થિતિને ઉન્નત ઓર સુચારું એટલે કે ઉજ્જવળ અને સરખી રીતે સાચવી રાખવું, એના લક્ષ્યને પ્રેરિત કરવું. પરંતુ જીન લોકો કે એટલે શું કહે છે કે પરંતુ જે લોકો આવા બધા વિભાગોમાં કામ કરે છે એનું મન હંમેશા પવિત્ર નહીં હોતા, એટલે કે એનું મન હંમેશા પવિત્ર રહેતું નથી. કેમ કે એ કોઈના કોઈ ફાયદા માટે કોઈની પણ સાથે એ કોઈ પણ રીતે દગો કરતા હોય છે. प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपने ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देने लगते हैं. प्रायः એટલે કે એ જ લોકો એવા છે કે આવા એના લક્ષ્યને જ એ લોકો ભૂલી જાય અને પોતાની સુખ સુવિધાઓ ગોતવા મળે કે કઈ જગ્યાએ મને સારી સુખ સુવિધા મળશે, સારા પૈસા કમાવાની તક મળશે, એના પર જ એ લોકો વધારે ધ્યાન આપતા હોય છે. વ્યક્તિ ચિત્ત સબ સમય આદર્શો દ્વારા ચાલિત નહીં હોતા. શું કહે છે કે વ્યક્તિનું ચિત્ત એટલે કે ચરિત્ર હંમેશા સબ સમય એટલે કે બધા જ સમયે આદર્શ વિચારો કરે એવું જ નથી હોતું. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए. શું કહે છે કે જીતને બડે એટલે કે જેટલા મોટા પેમાને એટલે કે માપદંડ ઉપર આવા બધા ક્ષેત્રો ખોલવામાં આવેલા છે મનુષ્યની ઉન્નતિ એટલે કે ઉજ્જવળ ભવિષ્ય માટે આવા બધા વિભાગો ખોલવામાં આવેલા છે. ઉતની ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए એટલે કે લોભ મોહ કરવો આવા બધા વિકારો એટલે કે વિચારો શું થતા ગયા છે, વિસ્તૃત ખુલતા ગયા છે મગજમાં. કે હંમેશા એ લોકો કંઈક સારા એવા પૈસા કે કોઈ પણનો લોભ જોઈ જાય કે આ મારા કરતાં સારું કમાય છે તો એ લોકો હંમેશા એના જ આભારી રહેશે એટલે કે એની જ સ્થિતિમાં એની જ ગતિમાં એ લોકો કામ કરશે. લક્ષ્ય કી બાત ભૂલ ગઈ. શું કહે છે કે લક્ષ્યની વાત જ ભૂલી જાય છે. आदर्शों का मजाक का विषय बनाया गया और संयम को दकियानुसी मान लिया गया. શું કહે છે કે આદર્શોનો હંમેશા મજાક જ ઉડાડશે, સંયમ એટલે કે ધીરોજ, દકિયાનુસી એટલે કે જૂના જમાનાના વિચારવાળા લોકો, આવા લોકો પોતપોતાના વિચારોને ખૂબ જ માન આપે છે. પરિણામ જો હોના થા વહ હો રહા હૈ. શું કહે છે કે પરિણામ જે મળવાનું હતું એ તો મળી જ રહ્યું છે. यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है, परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं. શું કહે છે કે યહ કુછ થોડે સે લોકો એટલે કે આવા કોઈક જ લોકો છે, બધા લોકો આવા સરખા હોતા નથી કે જે આવા લોભ ને આવા ખરાબ વિચારો કરતા હોય, પણ શું કહે છે કે થોડાક જ લોકો એવા છે જેના લોભનો આ નતીજો છે, નતીજો એટલે કે પરિણામ છે. પરંતુ इससे भारतवर्ष के पुराने आदर्श और विचार और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं. પણ શું કહે છે કે ભારત વર્ષને સમૃદ્ધ બનાવવું એના કરતાં પણ એ લોકોને સારી એવી સુખ સુવિધા મળે, આદર્શ और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगते हैं. એટલે કે આવા જ વિચારો કરે અને હંમેશા મહાન મહાન વાતો વિચાર્યા રાખે और उपयोगी दिखाई देने लगे हैं. એટલે શું કહે છે કે આવી જ બધી વસ્તુઓ મનુષ્યના જીવનમાં એક સારો એવો માર્ગ બતાવતા હોય છે. भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता जा रहा है. શું કહે છે કે ભારત વર્ષ હંમેશા સદા એટલે કે હંમેશા કાનૂનને જ પોતાનો ધર્મ માને છે. એટલે કે કાનૂન જેમ કે એ મુજબ જ આપણે કામ કરવું જોઈએ. આજ એકાએક કાનૂન और धर्म में अंतर कर दिया गया है. શું કહે છે કે આવી જ રીતે એકાએક એટલે કે ઘણી વખત કાનૂન અને ધર્મ મેં એટલે કે અંતર બંને વચ્ચે ભેદ કરી દેવામાં આવેલો છે. ધર્મ को धोखा नहीं दिया जा सकता, કાનૂન કો દિયા જા સકતા હૈ. શું કહે છે ધર્મ એટલે કે ભગવાનને ક્યારે આપણે ધોકો એટલે કે દગો નથી આપતા, જ્યારે કાનૂનને આપણે કોઈ પણ રીતે દગો આપતા હોઈએ છીએ એટલે કે ગેરવર્તણૂકથી કામ કરતા હોઈએ છીએ.
જે કાનૂનમાં ન હોય કે આવી રીતે કામ નહીં કરવાનું, એનાથી વિરુદ્ધ જઈને લોકો કામ કરતા હોય છે। यही कारण है कि लोग धर्म भीरू है, वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते। यही कारण એટલે કે આ જ કારણ છે કે ધર્મ ભીरू એટલે કે ડરપોક લોકો, જે લોકો ધર્મથી ડરતા હોય એવા લોકો કાનૂન કી ત્રુટિઓ સે લાભ ઉઠાને में, ત્રુટિઓ એટલે કે કાનૂને કંઈ પણ આપણને જેટલા પણ કાનૂનો બનાવેલા છે એ બધી જ વસ્તુઓનો હંમેશા આપણે ફાયદો ઉઠાવ્યો છે અને સંકોચ નહીં કરતા है, એટલે કે આપણે ક્યારેય પણ શંકા ન કરવી જોઈએ। इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज़ है। શું કહે છે કે इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं, એટલે શું કહે છે કે આવી બધી વાતોથી આપણે પર્યાપ્ત એટલે કે સરખું પરિણામ ખોજી શકીએ એટલે કે ગોતી શકીએ એમ છીએ કે સમાજ કે ઉપરી વર્ગ में चाहे जो भी हो रहा हो। શું કહે છે કે સમાજના ઉપરના ભાગમાં જે લોકો એટલે કે અમીર તરીકેથી પોતાનું જીવન વિતાવે છે, પૈસાવાળા છે, ધનવાન લોકો છે, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है। भीतर भीतर એટલે કે અંદર અંદર ભારતવર્ષ અત્યારે પણ એવો જ અનુભવ કરી રહ્યો છે કે ધર્મ કાનૂન સે બડી ચીજ है। શું કે ધર્મ જ કાનૂનથી મોટી ચીજ છે એટલે કે મોટી વસ્તુ છે। अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं, वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए हैं। શું કહે છે કે અત્યારે પણ સેવા, ઈમાનદારી, સચ્ચાઈ અને આધ્યાત્મિકતા જેવા મૂલ્યો વે દબ અવશ્ય ગયે, શું કહે છે કે દબાઈ અવશ્ય ગયા છે પણ નાશ પામ્યા નથી। આજે પણ લોકોમાં કંઈ ને કંઈ રીતે લોકો અનેક લોકોને સેવા કરતા હોય છે, ઈમાનદારીથી કામ કરતા હોય છે, હંમેશા સાચું બોલતા હોય છે, આધ્યાત્મિક રહેતા હોય છે એટલે કે ભગવાન પ્રત્યે સારું વલણ ધરાવતા હોય છે। આજે પણ એવા લોકો જીવતા છે, એવા લોકોના દિલમાં હજી પણ એવું છે કે નહીં, આપણે બીજાની સેવા કરીએ તો ધર્મ હંમેશા આપણી સાથે સારું જ કરે છે। आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है। શું કહે છે કે આજે પણ લોકો મનુષ્ય શું કહે છે કે પ્રેમ કરે છે અને મહિલાઓને સન્માનથી બોલાવે છે, સન્માન આપે છે, માન આપે છે। झूठ और चोरी को એટલે કે ખોટું બોલે છે, ચોરી કરે છે, એવી બધી વસ્તુઓને આજે પણ એ લોકો ગલત એટલે કે ખોટું સમજે છે। दूसरे को पीड़ा पहुँचाने को पाप समझता है, શું કહે છે કે બીજાને પીડા આપવી, દર્દ આપવો એ હજી પણ શું પાપ છે એવું જ માનવામાં આવે છે। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है, બધા લોકો કંઈ ને કંઈ રીતે જ્યાં પણ કામ કરતા હોય છે ત્યાં બીજાને કોઈ દર્દ મળતો હોય અથવા તો બીજા કોઈ દુઃખી અવસ્થામાં હોય તો લોકો કંઈ ને કંઈ રીતે એની મદદ તો કરતા જ હોય છે। समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं और समाज के उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं। શું કહે છે કે સમાચાર પત્રમાં આજે પણ ભ્રષ્ટાચારને લઈને આક્રોશ એટલે કે ગુસ્સો વ્યક્ત કરવામાં આવે છે। वह यही साबित करता है એટલે કે એ આ જ વાતને સાબિત કરે છે કે हम ऐसी चीज़ों को गलत समझते हैं એટલે કે આવી બધી ભ્રષ્ટાચાર કરવું, આ બધી વસ્તુઓ શું છે ખોટી છે। और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं એટલે કે આજે પણ સમાજ એ વ્યક્તિઓને હંમેશા ખિલાફ થઈ એટલે કે વિરુદ્ધ જઈને જ ઊભો રહ્યો છે કે જે લોકો ગલત રીતે ખોટી રીતે ધન એટલે કે પૈસા અને માન કમાય છે એવા લોકોથી આજ પણ આપણો સમાજ ઘણો દૂર છે।